નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિલન કુમાર શાહ બુદ્ધિ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી અત્યારે સિરીઝ ચાલી રહી છે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ અંગેની. આપણે ગયા વિડીયોમાં વાત કરી ધાર્મિક ગ્રંથોમાં ગુજરાતની શું સ્થિતિ હતી, ગુજરાતનું નામ શું હતું. તેમાં આપણે જોયું કે સૌ પ્રથમ મનુનો પુત્ર શર્યાતી, શર્યાતીનો પુત્ર આનર્ત, આનર્તનો પુત્ર રૈવતક, રૈવતકનું શાસન આપણા જુનાગઢ ગિરનારમાં હોય છે. ત્યારબાદ ત્યાં કૃષ્ણ આવે છે, ભગવાન કૃષ્ણ. તે પોતાની નવી રાજધાની તરીકે એટલે કે કુશસ્થલીનું નામ બદલીને ત્યાં દ્વારાવતી નામ આપે છે અને એ આજનું દ્વારકા બને છે. આ હતી વાત આપણા ધાર્મિક ગ્રંથોની. હવે આજથી આપણે આજના વિડીયોમાં વાત કરીશું આપણો દસ્તાવેજી યુગ તે શું કહે છે. દસ્તાવેજી યુગમાં ગુજરાતની શું સ્થિતિ હશે, ગુજરાતનું નામ શું હતું, આ અંગે આપણે વાત કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના વિડીયોમાં. દસ્તાવેજી યુગની શરૂઆત થાય છે ઈસવીસન પૂર્વેનો સમયગાળો. ઈસવીસન પૂર્વે એટલે શું એ પહેલા તો યાદ રાખવાનું. ઈસવીસન પૂર્વે એટલે કે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમયગાળો, જેને આપણે કહીશું ઈસવીસન પૂર્વેનો સમયગાળો. ઈસવીસન પૂર્વેનો સમયગાળો દસ્તાવેજી યુગની શરૂઆત સૌ પ્રથમ મૌર્ય યુગથી થાય. મૌર્ય યુગના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય યુગની સ્થાપના કરવામાં આવે છે. સમગ્ર ભારતને અખંડ ભારત બનાવવાનું કાર્ય ચંદ્રગુપ્ત અને તેમના ગુરુ ચાણક્ય દ્વારા કરવામાં આવે છે. ચાણક્યનું નામ આપણે સૌ જાણીએ છીએ. ચાણક્ય જેમને અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો, ચાણક્ય જેમને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે, ચાણક્ય જેમનું અન્ય નામ તરીકે કૌટિલ્ય ચાણક્ય પણ કહેવાય. ચાણક્ય નીતિથી આપણે બધા જાણીએ છીએ, અવારનવાર આપણે બધા સાંભળીએ છીએ કે ચાણક્ય નીતિ શું લેવા વાપરે છે, આવું કહીએ છીએ અને આવું બધું સાંભળીએ છીએ. આમ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના ગુરુ ચાણક્ય આ બંને એક અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન સાધ્યું અને તેઓ આમાં સફળ પણ રહ્યા. અખંડ ભારત જ્યારે બનતું હતું તે સમયે આપણે ગુજરાતની શું સ્થિતિ હતી, આ પણ એક મહત્વનો ભાગ બને, કારણ કે અખંડ ભારતમાં ગુજરાત પણ આવે. અને તે સમયે ગુજરાતમાં જ્યારે ચંદ્રગુપ્તનું શાસન સમગ્ર ભારતમાં હતું, તે સમયે ગુજરાતમાં તેમના સુબા તરીકે ચંદ્રગુપ્ત પુષ્યગુપ્તની નિમણૂક કરે છે. એટલે અહીંયા એવું કહેવાય કે ગુજરાતમાં ચંદ્રગુપ્તના સમયમાં સુબો કોણ હતો, મંત્રી કોણ હતો, તો કે પુષ્યગુપ્ત. બરાબર છે, આ વસ્તુને યાદ રાખવાની કે પુષ્યગુપ્ત કોનો સુબો હતો, તો કે મૌર્ય શાસનકાળમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. પુષ્યગુપ્ત જુનાગઢમાં ગિરિનગર એટલે આજનું ગિરનાર ત્યાં પોતાનું વહીવટી મથક સ્થાપે છે અને ગુજરાતનો વહીવટ કરે છે અને સંપૂર્ણ અહેવાલ ચંદ્રગુપ્તને આપતો હોય છે. આમ તે સમયનું ગિરિનગર તેની વ્યવસ્થા સિંચાઈ તેમજ કૃષિની યોગ્ય વ્યવસ્થા બને તેના માટે જુનાગઢના ગિરનારમાં ગિરિનગરમાં તે એક તળાવનું નિર્માણ કરાવે છે અને એ તળાવ એટલે કે સુદર્શન તળાવ. એટલે આ વસ્તુ મોસ્ટ આઈએમપી તરીકે યાદ રાખવાની કે સુદર્શન તળાવ ક્યાં આવેલું છે, તો કે જુનાગઢના ગિરનારમાં. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું, તો કે મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના સુબાએ એટલે કે મંત્રીએ. કોણ, તો કે પુષ્યગુપ્ત. આમ સુદર્શન તળાવનું નિર્માણ કર્યું. ગુજરાતનો કૃષિ સિંચાઈ યોજના સારી રીતે થઈ શકે તેનો એક મુખ્ય હેતુસર આ તળાવનું નિર્માણ થયું. આમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં ધીમે ધીમે ગુજરાત પણ આગળ વધતું હતું, ભારત પણ આગળ વધતું હતું. પણ તે સમયે અચાનક ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મમાં દીક્ષા લે છે, એટલે કે જૈન ધર્મનો અંગીકાર કરે છે અને જૈન ધર્મના ઘણા ગ્રંથોમાંથી આપણને ગુજરાતનો ઇતિહાસ જાણવામાં મદદ મળે છે. આમ મૌર્ય શાસન આગળ વધ્યું તેમ મૌર્ય યુગ પણ આગળ વધ્યો અને ચંદ્રગુપ્ત મૌર્ય બાદ
બિંદુસાર તેમના પુત્ર ગાદી પર આવે છે. બિંદુસારનું શાસન ટૂંક સમયમાં પૂર્ણ થતા બિંદુસારનો પુત્ર એટલે કે સમ્રાટ અશોક ગાદી પર આવે છે. આ ઇતિહાસને બદલનાર એક વ્યક્તિ, ઇતિહાસમાં પોતાની આગવી છાપ છોડનાર એક એવો વ્યક્તિ કે જે સમ્રાટ અશોક તરીકે ઓળખાય છે. સમ્રાટ અશોક, જેનું આપણે સૌ નામ જાણીએ છીએ, ઘણા બધા યુદ્ધો કર્યા પોતાના જીવનમાં. સમ્રાટ બનવાનું સ્વપ્ન પણ તેને જોયું, સમ્રાટ બન્યો પણ, ચક્રવર્તી સમ્રાટ પણ બન્યો. પણ એક યુદ્ધ તેના જીવનનું અલગ દિશા આપનારું યુદ્ધ બન્યું અને તેના જીવનમાં સૌથી મોટું એક અલગ જ દિશા ચીંધી, જેને કલિંગનું યુદ્ધ કહીએ છીએ. કલિંગનું યુદ્ધ સમ્રાટ અશોક લડે છે અને સમ્રાટ અશોક જ્યારે આ કલિંગના યુદ્ધમાં હાનિ થતા અને આ લાશોનો ઢગલો પડતા જોઈને તેનું હૃદય હચમચી જાય છે. અને આ કલિંગના યુદ્ધ બાદ તે શસ્ત્રને ફેંકી દે છે અને ત્યાં નિર્ણય લે છે કે આજ પછી કોઈ પણ યુદ્ધ પોતાના જીવનમાં તે નહીં કરે અને શાંતિનો ઉપદેશ આપવા માટે તે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. આમ સમ્રાટ અશોક પોતાના જીવનના અંતિમ વર્ષોમાં બૌદ્ધ ધર્મના માર્ગે ચાલે છે અને બૌદ્ધ ધર્મ તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિના અર્થે તે સમગ્ર વિશ્વમાં અલગ અલગ જગ્યાએ શિલાલેખ કોતરાવાનું નિર્માણ કાર્ય શરૂ કરે છે. શિલાલેખ આ એક શબ્દ છે. શિલા એટલે શું? તો કે પથ્થર. પથ્થર ઉપર જે કોતરાય, પથ્થર ઉપર જે લખવામાં આવે તેને શિલાલેખ કહેવાય. અને આ જ શિલાલેખ પૂરા વિશ્વમાં સમ્રાટ અશોક બનાવવાનું કાર્ય પોતાના હાથે લે છે. ત્યારે અહીંયા ગુજરાતના જુનાગઢમાં ગિરનારમાં તેમના 14 જેટલા શિલાલેખ આપણને અત્યારે મળે છે. અને આ 14 જેટલા શિલાલેખ એ શાંતિનો ઉપદેશ આપે છે. તે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખાયેલા શિલાલેખ છે, જેમાં નરબલી ન કરવી, પશુબલી ન કરવી, શાંતિનો ઉપદેશ તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવા ઉપદેશો આ શિલાલેખમાં કોતર્યા છે. આમ અહીંયા આપણે યાદ રાખવું જોઈએ કે સમ્રાટ અશોકના શિલાલેખ આપણને ક્યાંથી મળે છે? તો ગિરનારમાંથી. કેટલા શિલાલેખ છે? તો કે લગભગ 14 જેટલા. કઈ લિપિમાં લખાયા છે? તો કે બ્રાહ્મી લિપિ. ભાષા કઈ છે તેની? તો કે પાલી ભાષા. આમ સમ્રાટ અશોક ના બાદ કોઈ પણ પ્રતાપી શાસક મૌર્ય સામ્રાજ્યમાં ન રહેતા મૌર્ય સામ્રાજ્યનો અંત આવે છે અને ત્યારબાદ શક ક્ષત્રપ કાળની શરૂઆત થાય છે. મૌર્ય કાળમાં આપણા યાદ રાખવા જેવું એટલું કહી શકાય કે મૌર્ય કાળના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય. તેમના ગુરુ કોણ? તો કે ચાણક્ય. ચાણક્યના અન્ય નામ તો કે વિષ્ણુગુપ્ત ચાણક્ય, કૌટિલ્ય ચાણક્ય. ચંદ્રગુપ્ત બાદ શાસનમાં કોણ આવે છે? તો કે બિંદુસાર. બિંદુસાર બાદ શાસનમાં કોણ આવે છે? તો કે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકે કઈ યુદ્ધ લડ્યું? તો કે કલિંગનું યુદ્ધ. જૈન ધર્મનો અંગીકાર કોણે કર્યો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. બૌદ્ધ ધર્મનો અંગીકાર કોણે કર્યો? તો કે સમ્રાટ અશોક. શિલાલેખ કોને કોતરાવ્યા છે? તો કે સમ્રાટ અશોક. શાંતિનો ઉપદેશ કોને આપ્યો? તો કે સમ્રાટ અશોક. આ અમુક પ્રશ્નો છે જે યાદ રાખવા જોઈએ. આપણો રાષ્ટ્રીય ધ્વજમાં જે અશોક ચક્ર 24 આરાનું છે તે પણ સમ્રાટ અશોકના સારનાથના સ્તંભ ઉપરથી જ લેવામાં આવ્યું છે. આ વાતને પણ આપણે યાદ રાખવી જોઈએ. આમ આગળ જતા મૌર્યકાળ અંત થયો અને શક કાળનો ઉદય થયો અને તેની સાથે જ શક કાળનો સૌથી પ્રતાપી રાજા એટલે કે રુદ્રદામાની શરૂઆત થાય છે. તો આપણે શક કાળ અને રુદ્રદામા અંગે વાત કરીશું આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં. અહીંયા મને રજા આપશો. ગુડ બાય. જો માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.